રાજકીય પાર્ટીને અપાતા ફંડને લઈ અને દરોડાનો કેસ રાજકોટમાં સીએ પ્રણવ શાહને ત્યાં આઈટી કરી રહી છે તપાસ કરી હતી પણ 200 કરોડની વાત ખોટી હોવાની સીએ નિવેદન આપ્યું છે। આઈટી વિભાગે ઓડિટની તપાસ કરી હતી। 2023-24માં આમ જનમત પાર્ટીનું ઓડિટ કર્યું હતું તેવું સીએ કહેવું છે। બાદમાં જાણ થઈ કે આમ જનમત પાર્ટી બોગસ હતી। આમ જનમત પાર્ટીનું મોટાભાગનું દાન પટાણાથી આવ્યું હતું તેવું સીએ કહેવું છે। પટાણાના જે અધિકારીઓ છે તે તપાસ માટે આવ્યા હતા તેવું સીએ વાત કરી છે। અને અમે એનું ઓડિટ કરી અને સિક્કો મારવામાં આવેલો હતો। જ્યારે અમે ઓડિટ એમનું કર્યું ત્યારે અમને ખ્યાલ નહોતો કે આ પાર્ટી જેન્યુન છે કે બોગસ છે। બીજું કે જે અત્યારે મીડિયાની અંદર જે અહેવાલો આપવામાં આવેલા છે કે અમારા ઓફિસમાંથી 200 કરોડના દસ્તાવેજો પકડાણા છે ને આમ છે ને તેમ છે, તો એ બાબતે હું કહેવા માગીશ કે આવું કાંઈ છે નહીં। અમારી પાસે પંચનામાની કોપીઝ છે કે જે ઇન્કમટેક્સ અમારી પાસેથી લઈ ગયું છે, એમાં અંદર ક્યાંય એવો ઉલ્લેખ નથી કે ભાઈ આની અંદર 200 કરોડના દસ્તાવેજ લઈ ગયા છે। અમારી ઓફિસ ઓપન થઈ ગઈ છે, અમને રિલીવ કરી દેવામાં આવ્યા છે અને જે એકાઉન્ટન્ટ થ્રુ આ આવ્યું હતું એના નામ અમે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલા છે। અમે કોઈ રાજકીય પાર્ટીને દાન અપાવેલ નથી, ખાસ કરીને આમ જનમત પાર્ટીને અમે કોઈ દાન અપાવેલ નથી અથવા એના જે કંઈ નાણાકીય વ્યવહારો છે એના વિશે અમે કાંઈ જાણતા નથી અને અમારો આમાં કોઈ રોલ છે નહીં।